નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે બનાવવાની છે આપણે એકદમ વેજીટેબલથી ભરપૂર ખીચડી. અને ખીચડી ખાવા માટે પધાર્યા છે મારા મહેમાન અને આપણા ભાવનગરનું ઘરેણા છે. આ તમે બધા જોઈ શકો છો. અને આ બધા હોનાની હાકળે બાંધો ને તો ન આવે એવા બધા છે. અને એના માટે બનાવવાની છે વેજીટેબલ ખીચડી. ચાલો આખી રેસીપી તમને બતાવીએ. આપણે લઈ લીધું શુદ્ધ સિંગ તેલ પવિત્ર ઓઇલ મિલનું. અને આની અંદર આજે બનાવવાની છે આપણે વેજીટેબલ ખીચડી. 500 ગ્રામ સિંગ તેલ આપણે નાખી દીધું છે. આની અંદર જ આપણે વેજીટેબલ ખીચડી બનાવવાની છે. આપણે અંદર 100 ગ્રામ જેવું ઘી પણ નાખવાનું છે. 250 ગ્રામનું છે એટલે આપણે અડધું નાખી દઈએ. આમાં આપણે તમાલપત્ર લીધા, સૂકા મરચાં લીધા છે, તજ, ભાતિયા અને કસ્તુરી મેથી. હવે આપણું તેલ આવ્યું છે, હજી રાઈ ફૂટે એવું નથી આવ્યું એટલે આપણે અત્યારે ખડો મસાલો નાખી દઈએ છીએ. આવી ગઈ રાઈ નાખી દીધી. હવે નાખી દઈશું હિંગ. આવી ગઈ હિંગ. જો આ છે મરચાં, ફુલેવર, લીલું લસણ ને આદું. આ બધી વસ્તુ એક હારે નાખી દેવાની છે. હવે આપણે 2-3 મિનિટે આપણે બધી વસ્તુ બકાલું નાખતા જઈશું. તો હવે આપણે નાખી દેવી છે રીંગણા. આપણે 15 વ્યક્તિઓને થાય ને એટલી આ વેજીટેબલ ખીચડી બનશે. બધું મિક્સ કરતું જવાનું છે. આવી ગઈ કોબી, 1 કિલોગ્રામ જેવી કોબી છે. હવે બટેટા નહીં નાખી દઈએ, બટેટા ડુંગળી, લીલા વટોણા. જો બટેટા, ટમેટા, બટેટા, ગાજર અને ડુંગળી આ બધું થઈને 1.5 કિલો છે. પાણીમાં સરસ રીતે આપણે પલાળી રાખ્યું હતું જેથી કરીને ટેસ્ટ એનો એકદમ મેન્ટેન રહે. આવી ગયા વટોણા લીલા. અંદર આવી ગઈ જરૂરિયાત મુજબ હળદર, જરૂરિયાત મુજબ મીઠું. સ્વાદ અનુસાર મીઠું નાખવું તમારે. આવી ગયું લાલ મરચું, તમે તમારે તીખાશ મુજબ નાખી શકો. હવે બધું આપણે મિક્સ કરી દેવાનું છે. આ બધું મિક્સ વેજીટેબલ છે ને મિક્સ કરી દેવાનું છે. અને જુઓ ધીમે ધીમે આપણે એને સળવી નાખ્યું, પછી આપણે અંદર દાળ ને ચોખા નાખીને પાણી નાખી દેવાનું છે. ઘડીક આપણે આમને બફાવા દેવી, માથે સીપું ઢાંકી દેવું. જો ભાઈ એકદમ વરાળમાં આપણું બફાઈ ગયું છે. કોબી તો સડી જ ગઈ છે અને બાકી બધી વસ્તુ 70% સડી ગઈ છે. જોવા એટલે હવે આની અંદર આપણે નાખવાનું છે પાણી. પાણી નાખવાનું છે 4 લીટર જેવું. બરાબર, આપણે વેજીટેબલ પલાળ્યા હતા ને એ જ પાણી અંદર ઉપયોગમાં લઈ લેવાનું છે. 3 લીટર નાખ્યું છે, 3-3.5 લીટર જેવું. હજી આપણે 1 બાઉલ જેટલું નાખશું. ત્યારબાદ આપણે ચોખા અને દાળ પલાળી દીધી છે, 2 વાર પાણી ધોઈ નાખી છે, તે અંદર મિક્સ કરી દેવાની છે. જો આ છે ને મગસરી દાળ લીધી છે આપણે 300 ગ્રામ, 400 ગ્રામ છે ને ફોતરાવાળી દાળ લીધી છે, એ આપણે અંદર નાખી દેવાની. ચોખા આપણે લાસ્ટમાં નાખશું. આ જો આપણે છે ને એકદમ દેશી ભાત લીધા છે, બરાબર, ખીચડિયા. હવે એ અંદર નાખી દેવાના છે. એ આપણે 500 ગ્રામ એ ભાત નાખી દીધા છે. અને હવે આપણે બફાવા દેવાનું છે 35 મિનિટ. ત્યારબાદ આપણી વેજીટેબલ ખીચડી તૈયાર. 10 ગ્રામ જેવો આપણે ગોળ નાખી દેવાનો છે. અને અંદર આપણે ધાણા જીરું નાખી દેવું એટલે આપણે પછી છે ને આને 25 થી 27 મિનિટ મેકવીને એટલે આપણું કમ્પ્લીટ વેજીટેબલ ખીચડી થઈ જાય. આપણે ગોળ નાખી દીધું, ધાણા જીરું નાખી દીધું. ટમેટા આપણે લાસ્ટમાં નાખવાના છે, 20 મિનિટ સડી જાય ને પછી. હવે આપણી ખીચડી 25 મિનિટ બાદ તેમ જુઓ આપણા બધી વસ્તુ એકદમ બટેટાને એવું બધું સડી ગયું છે. હવે અંદર આપણે ટમેટા ઉમેરી દેવાના છે. આવી ગયા ટમેટા. ટમેટા આપણે લાસ્ટમાં એટલે નાખ્યા, દેશી ટમેટા છે એટલે આનો ટેસ્ટ છે ને ખટમીઠો હોય. આપણે ચેક કરી જોઈએ. આ બટેટું છે, બટેટું અત્યારે 60% છે. હજી આપણે 10-15 મિનિટ રાખવું પડશે. જો અત્યારે આપણી ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે. આમ જુઓ જોરદાર રીતે. અને હવે આપણે નાખી દેવી કોથમરી અને આપણી વેજીટેબલ ખીચડી તૈયાર.
વાય વાય વાય, ગરમમાં ગરમ માલ. આપણે વઘારમાં તો તેલ ઘી નાખ્યું જ છું તેલની સાથે, અત્યારે પણ આપણે નાખી દેવાનું છે થોડુંક. પછી આને ઘડીક ઢાંકી દો ને પછી આ ખીચડીને ટેસ્ટ કરો ને એનો આખી ટેસ્ટ મજા આવે અલગ. તો ભાઈ આપણી ખીચડી તૈયાર છે, આમ જુઓ વેજીટેબલ ખીચડી તૈયાર છે ને અત્યારે આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ. શિયાળામાં આ ખીચડી ખાવ ને એટલે મોજ પડી જાય. આ અત્યારે ટેસ્ટ કરે છે સરવૈયા સાહેબ, એને પૂછી દો. એક નંબર ભાઈ. ગોપાલભાઈએ અત્યારે જો ખીચડી બનાવી છે ને અમે મહેમાન થયા છીએ. મેં વેજીટેબલ નથી ખાધી, લાગી વાર પણ આવી મજા ટૂંકમાં. બરોબર. કેવી લાગી શિરમેભાઈ? જોરદાર. ખોડિયાર ઓઇલ મિલ આપણે જે સિંગ તેલ આવે છે ને અહીંથી આવે જો, આ ઘનશ્યામભાઈનું, આપણે વિશાલભાઈ. આ બધી મોજ છે ભાઈ. સરવૈયા સાહેબની આખી ટીમ આવી છે અને આજે મોજ કરીએ છીએ. તમને જો આ રેસીપી સારી લાગી હોય વધુ વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. બાય બાય.